સર્વે વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ. શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદીપની દ્વારા ઓનલાઈન લેક્ચરની જે શ્રેણી ચાલે છે તેમાં આજે પ્રથમા એકમાં ગણિત વિષયમાં ભારતના મહાન ગણિતજ્ઞો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. પહેલા બે પાર્ટમાં આપણે 4 ગણિતજ્ઞો વિશે વાત કરી: આર્યભટ્ટ, વરાહમિહિર, શ્રીધરાચાર્ય અને મહાવીરાચાર્ય. આજે બાકીના જે રહે છે ભાસ્કરાચાર્ય, શ્રીનિવાસ રામાનુજન અને વૈદિક મેથેમેટિક્સના પ્રણેતા શોધકર્તા શ્રી સ્વામી શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ, એ ત્રણેય ગણિતશાસ્ત્રીઓ વિશે વાત કરવાની છે. તેઓના ગણિત વિષયમાં પ્રધાન વિશે વાત કરવાની છે અને તેણે ગણિતમાં આપણને બને તેટલી સરળ પદ્ધતિઓ વર્ણવી છે તેઓના ગ્રંથોમાં, તેઓની શોધમાં. એના વિશે આજે પરિચિત થવાનું છે. શરૂઆત કરીએ. સૌથી પહેલાં ગણિતશાસ્ત્રી છે આપણા ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્ય પ્રાચીન ભારતના સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મકાળ 1114થી 1171ની વચ્ચે માનવામાં આવે છે. તેઓનો જન્મ વિછડવીડ નામના ગામમાં થયો હતો. તેમના પિતા મહેશ્વરાચાર્ય ગણિતના ખૂબ જ મોટા વિદ્વાન હતા અને બાળપણમાં ભાસ્કરાચાર્યએ તેમની પાસેથી જ ગણિતની શિક્ષણ લીધેલું હતું. ભાસ્કરાચાર્યના પુત્ર લક્ષ્મીધર પણ ગણિત અને ખગોળશાસ્ત્રના મહાન વિદ્વાન હતા. જો છોકરાઓ, પિતા પણ ગણિતના વિદ્વાન, ભાસ્કરાચાર્ય પોતે પણ પંડિત અને તેમના પુત્ર આપણને માહિતી આપે છે એમ લક્ષ્મીધર પણ ગણિત અને ખગોળશાસ્ત્રના મહાન વિદ્વાન હતા. ભાસ્કરાચાર્યએ છે ને તેમની એક ખાસિયત એ હતી, જેમ આર્યભટ્ટમાં આપણે જાણ્યું હતું કે માત્ર 23 વર્ષની ઉંમરે આર્યભટ્ટીય ગ્રંથ રચ્યો હતો, એમ ભાસ્કરાચાર્યએ પણ માત્ર 32 વર્ષની ઉંમરે જ સિદ્ધાંત શિરોમણી નામનો ખગોળશાસ્ત્રના પ્રમાણિત ગ્રંથની રચના કરી હતી. કેટલી નાની ઉંમરે કેટલી મોટી વાત સાબિત કરી છે. આ પુસ્તકના પાછા 4 ભાગ હતા: લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલાધ્યાય. આ 4 ભાગમાં આખું સિદ્ધાંત શિરોમણી જે પુસ્તક છે એને વિભાજિત કરવામાં આવ્યું હતું. આ 4 ભાગને અલગ અલગ ગ્રંથના રૂપમાં પણ માની શકાય. એટલે ટોટલ એના ગ્રંથ જોઈએ તો આપણી પાસે 5 ગ્રંથ થયા, કારણ કે ભાગ પાડ્યા હતા એ પણ ખૂબ મોટા હતા અને આ દરેક ગ્રંથને એક સિલેબસ પ્રમાણે ગોઠવેલા હતા, જેથી આપણને માહિતી આપે છે એમ દેશના અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ આવી તે પહેલાં ભાસ્કરાચાર્યના ગ્રંથ લીલાવતી અને બીજગણિત પાઠ્યપુસ્તકના રૂપમાં વર્ષો સુધી ભણાવવામાં આવતા હતા. આ 2 ગ્રંથ છે, આ 2 ભાગ છે, લીલાવતી અને બીજગણિત, એને પાઠ્યપુસ્તક તરીકે જ વાપરતા હતા જ્યાં સુધી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ આવી નથી ત્યાં સુધી. કેટલું ઉપયોગી હશે તમે વિચારી શકો. તેમના આ ગ્રંથનો અનુવાદ અનેક ભાષામાં કરવામાં આવ્યો છે. લીલાવતી ગ્રંથમાં નીચેની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લીલાવતી ગ્રંથ છે એમાં કયા કયા મેથેમેટિક્સના ચેપ્ટર આવે છે એની માહિતી છે તો કે દશમાંશ સ્થાન સંજ્ઞા, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા, સંબંધી અષ્ટપરિકર્મ, ત્રિરાશિ, પંચરાશિ, સપ્તરાશિ, શ્રેઢી વ્યવહાર, ક્ષેત્રમાપન, છાયા વ્યવહાર, અંકપાશ, કુટક વ્યવહાર. આવી રીતના અલગ અલગ 261 શ્લોકમાં આ બધી માહિતીને વિતરિત કરવામાં આવી હતી. એ જ રીતે બીજગણિતમાં ટોટલ 213 શ્લોક હતા અને 13 પ્રકરણ હતા. એની માહિતી આપણને નીચે આપેલી છે. જો 1 માર્ક માટે આ બંને પ્રશ્ન આઈએમપી છે કે ભાઈ લીલાવતી ગ્રંથમાં અને બીજગણિતમાં ટોટલ શ્લોક કેટલા હતા, ટોટલ પ્રકરણ કેટલા હતા, બરાબર, તો એ ટીક માર્ક કરતું જવાનું. બીજગણિતમાં ટોટલ 13 પ્રકરણ આપણને નીચે માહિતી આપી છે એ રીતે: ધન ઋણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, શૂન્યની વિશેષતા માટેનું શૂન્ય સંકલાનિધિકમ, પછી કર્ણેશ વિધમ, કરણી વર્ગમૂળ માટેનું એક ચેપ્ટર હતું. વર્ગ પ્રકૃતિ, ચક્રવાલમ, એમાં વર્ગ શોધવાની વિવિધ રીતો, એક ચલ સમીકરણ, દ્વિઘાત સમીકરણ,
અનેક ચલ, દ્વિચલ, ત્રિચલ, એક કરતાં વધારે ચલ આપેલા હોય એ સમીકરણ શોધવા માટેની પદ્ધતિ, એના કૂટ પ્રશ્ન, લઘુત્તમ સામાન્ય અવયવીથી લઈ અનેક ચલો સમીકરણનો ઉકેલ, વર્ગ બનતી હોય તેવી સંખ્યાઓના કૂટ પ્રશ્નો, આવી અનેક બાબતોને આવા 13 પ્રકરણમાં વિભાજિત કરવામાં આવી હતી. કેના? બીજગણિતમાં. અને ટોટલ શ્લોક કેટલા? 213. આ ઉપરાંત પ્રારંભમાં મંગલાચરણ અને અંતે ઉપસંહાર પણ આપેલો છે. ત્યારબાદ ભાસ્કરાચાર્યએ એક ખૂબ જ મોટી શોધ કરી હતી, અને આની પહેલાં પણ આપણે વાત કરી હતી એ રીતે પાય માનવવૃત્તનું વર્ગીકરણ કર્યું હતું. પાયની કિંમત આપણને શોધી આપી હતી 3.14. સૂત્ર શું છે? વ્યાસના છેદમાં પરીખ. પણ અહીંયા ભાસ્કરાચાર્યએ બહુ અલગ રીતે આપણને આપેલી છે. તેણે એક વાત કરી છે કે લીલાવતીમાં વ્યાસે ભનંદાગ્નિ હતે વિભક્તે ખબાણ સૂર્ય પરિધિસ્તુ સૂક્ષ્મ. જો શું કહે છે? વ્યાસને પરીખ વડે ભાગવાથી પાયનું માન મળે છે. અહીં વ્યાસ છે એ ભનંદાગ્નિ અને પરીખ છે એ ખબાણ સૂર્ય છે. હવે આનું માપ આપણને કઈ રીતે આપે છે? તો નીચે તમે પાઠ્યપુસ્તકમાં જુઓ ને તો સંસ્કૃતમાં અનેક શબ્દો આપેલા છે. કોની માટે? તો કે અંકો માટે. જીરોને કેટલા શબ્દ આપેલા છે? 1, 2, 3, 4, 5. આપણે જોઈએ તો જીરો છે એને શું શું કહેવાય? તો કે શૂન્ય, ખ, અંબર, ગગન, નભ, વિયત, અનંત, યમ, અશ્વિન. એ બધા કેના નામ છે? યમ અને અશ્વિન બેના નામ છે. પછી એક માટે ચંદ્ર, ઇન્દુ, વિધુ, સોમ, ભૂ, ધરા, ગો, રૂપ, તનુ. એ જ રીતે 3 માટે રામ, ગુણ, ત્રિગુણ, ભુવન, કાલ, અગ્નિ, ત્રિનેત્ર, લોક, પુર. આવી એક વિશેષ માહિતી આપણે આનાથી ખરેખર ગણિતમાં આવી રીતે શબ્દ આપણે આધુનિક ગણિતમાં નથી જોયા, પણ આવી રીતે આપણને સંસ્કૃતમાં શબ્દ આપેલા છે. કેની માટે? અંકો માટે. તો એનો જ ઉપયોગ કરી અને અહીંયા આપણે છે કે અગ્નિનો સંકેત શબ્દ કેટલો થાય? 3. પછી નંદનો સંકેત શબ્દ કેટલો થાય? 9. અને ભનો સંકેત શબ્દ કેટલો થાય? 27. એટલે જોજો માપ નીકળું શું? 3927. ભનંદાગ્નિ એટલે 3, 9, 2, 7 એટલે કે 27 કેની માટે? ભ માટે. 9 કોની માટે? નંદ માટે. અને અગ્નિ માટે કયો શબ્દ છે? 3. એ જ રીતે ખબાણ સૂર્યના પણ ખ માટે 0, બાણ માટે 5 અને સૂર્ય માટે 12. એવી રીતે ભાગાકાર કર્યો એટલે આપણને કેટલી સંખ્યા મળી? 3.1416. ખરેખર આપણી પાસે આધુનિક ગણિતમાં પાયનું શોધવાનું સૂત્ર શું છે એ પણ આપેલું છે. વ્યાસના છેદમાં પરીખ 2πr ના છેદમાં 2r. 2r કેન્સલ થઈ જાય અને પાયની કિંમત શું મળી જાય? 3.14 એટલે કે 22ના છેદમાં 7. ખ્યાલ આવે છે? તો આવી અલગ રીતે પાયનું માનવવૃત્ત આજથી વર્ષો પહેલાં આપણને ભાસ્કરાચાર્યએ આપેલું છે. ત્યારબાદ લીલાવતીનું અંકપાશ પ્રકરણ છે એ કોની માહિતી આપે છે? ક્રમચય અને સંચય. આની પહેલાં ક્રમચય અને સંચયની માહિતી કોણે આપેલી હતી? મહાવીરાચાર્ય છે, ગણિતશાસ્ત્રી હતા તેમણે. અંકપાશ પ્રકરણમાં જ ખંડમેરુ શીર્ષક અંતર્ગત એવા ત્રિકોણ આપેલા છે જે પછીથી 17મી સદીમાં પાસ્કલ દ્વારા અપાયા. પાસ્કલ એક સારા એવા ગણિતશાસ્ત્રી આધુનિક ગણિતમાં. વર્તમાનમાં આવા ત્રિકોણોને કેવા ત્રિકોણ? પાસ્કલ ટ્રાયંગલ તરીકે ઓળખવામાં આવે છે. તમે જો ખ્યાલ હોય તો આવી રીતે અંકોની ગોઠવણી હોય 1, 1, 2, 1, 1, 3, 3 એવી રીતે. તો આ જે ટ્રાયંગલ બને આવી રીતે, તો આવા ટ્રાયંગલને શું કહેવાય છે અત્યારે? પાસ્કલ ટ્રાયંગલ. પણ ખરેખર આ પાસ્કલ ટ્રાયંગલની આપણને માહિતી છે સૌથી પહેલાં કોણે આપેલી હતી? ભાસ્કરાચાર્ય. પોતાના લીલાવતી ચેપ્ટર છે, લીલાવતી ગ્રંથ છે, એમાં ખંડમેરુ શીર્ષક ટાઇટલ એનું એવું હતું કે ખંડમેરુ શીર્ષક. એમાં આપણને આ માહિતી આપે છે. ભૂમિતિમાં યુક્લિડ દ્વારા અપાયેલી પાયથાગોરસની સાબિતીથી ભાસ્કરાચાર્ય દ્વારા અપાયેલી સાબિતી વધુ સરળ છે. અને પહેલાંના 2 લેક્ચરમાં પણ મેં વાત કરેલી હતી કે ભાઈ ઘણા એવા આધુનિક વિષયો છે જે આપણને આપણા શાસ્ત્રએ ઘણા વર્ષો પહેલાં આપી દીધા છે, અને એ પણ સરળ રીતે. અહીંયા એક વાત ઉલ્લેખનીય છે, ખાસ ધ્યાન આપજો આ લાઈનમાં, કે અહીંયા એક વાત ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં પાયથાગોરસના નામથી પ્રસિદ્ધ પ્રમેય હકીકતમાં બૌધાયન પ્રમેય છે, અને બૌધાયનના લગભગ 500 વર્ષ પછી પાયથાગોરસનો સમય આવે છે. સાહેબ વાત સમજાય છે? આપણા શાસ્ત્રોની ગંભીરતા આપણે કેટલી હદે નથી લેતા કે આવી સરળ વાતથી, આવી ચોક્કસ વાતથી પણ આપણે અજાણ રહીએ છીએ. ખેર, વાત અલગ છે.
પણ લીલાવતીના ક્ષેત્ર પરિમિતિ પ્રકરણમાં પ્રિઝમ, પિરામિડ તથા નળાકાર અને ઘન શોધવાના સૂત્રો પણ આપેલા છે. અંકગણિત, બીજગણિત અને હવે વાત કરીએ ભૂમિતિમાં આપણને નળાકારના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર, પ્રિઝમના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર, અનેક સૂત્રો આપણને લીલાવતી ગ્રંથમાંથી મળે છે. કયા પ્રકરણમાં? ક્ષેત્ર પરિમિતિ પ્રકરણમાં. કાળગણના માટે એમણે સૂક્ષ્મ વિચારો આપેલા છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની સંકલ્પના પણ આપેલી છે. ગ્રહોના આકારો, પૃથ્વીથી ગ્રહો કેટલા દૂર છે, તેમની ગતિ કેટલી છે, આ બધી બાબતોથી આપણને પરિચિત કર્યા છે. આપણને બધાને ખબર છે કે ગુરુત્વાકર્ષણની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? બધાને સફરજનનું ઝાડ યાદ આવવાનું છે અને નીચે બેઠેલા માણસ યાદ આવવાનો છે, અને માણસનું નામ છે આઇઝેક ન્યૂટન. પણ સૌથી પહેલાં પૃથ્વીને ગુરુત્વાકર્ષણથી પરિચિત કરનાર, એની શોધ કરનાર ખરેખર આપણા ભાસ્કરાચાર્ય હતા. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, પરંતુ ચંદ્ર પરથી જોતા પૃથ્વી ક્યાં દેખાશે, આવા પ્રકારના પ્રશ્નોના સમાધાન પણ ભાસ્કરાચાર્યએ આપેલા છે. તેમનું સિદ્ધાંત શિરોમણીના યંત્રાધ્યેય નામનું એક વિશેષ પ્રકરણ છે, જેમાં આકાશ દર્શન કરવા માટે 9 યંત્રોનું વર્ણન કરેલું છે. તમે જુઓ મિત્રો, ગણિતશાસ્ત્ર સાથે સાથે આ ગણિતશાસ્ત્રીએ પોતે ખગોળશાસ્ત્રમાં પણ કેટલું પોતાનું પ્રદાન કરેલું છે. ગોલ યંત્ર, સૂર્યઘડી, યષ્ટિ, શંકુ, ઘટિકા યંત્ર, ચક્ર, ચાપ, સૂર્ય ફલક યંત્ર, આ દરેક યંત્રોનું વર્ણન તેમણે આકાશ દર્શનમાં કરેલું છે. કેટલી સરસ વાત. સાથે કહે છે કે જ્યારે ગણિત તથા ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભાસ્કરાચાર્યનું સ્થાન યુગો સુધી અમર તો રહેવાનું જ છે, અને ભાસ્કરાચાર્યનું મહત્ત્વનું યોગદાન વિજ્ઞાન દ્વારા લોકોને અંધવિશ્વાસમાંથી બહાર કાઢી અને સાચી અને નવી દૃષ્ટિએ અપનાવવાનું હતું. આપણે ઘણા એવા અંધવિશ્વાસો હોય છે કે જેના આપણે પડછાયા વચ્ચે એકદમ ઢકાયેલા રહે છે. ખરેખર એ વસ્તુમાંથી બહાર નીકળવા માટે આટલા વર્ષો પહેલાં, આટલી સદીઓ પહેલાં ભાસ્કરાચાર્યએ મહત્ત્વનું કામ કર્યું હતું. ગુરુત્વાકર્ષણની શોધ કરવાવાળા એ સંસારના સર્વપ્રથમ વૈજ્ઞાનિક હતા. પરંતુ અર્વાચીન વિજ્ઞાન જગત ગુરુત્વાકર્ષણના નિયમના શોધનો શ્રેય વૈજ્ઞાનિક ન્યૂટનને આપે છે. ભાસ્કરાચાર્યનું નિધન 65 વર્ષની ઉંમરે થયું હતું. ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક પરંપરા આગળ વધારનાર ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યના નામ પરથી ભારત દેશે તેમને સન્માન રૂપે 7 જૂન 1979માં છોડેલ ઉપગ્રહનું નામ ભાસ્કર 1 અને ફરી પાછું 1981માં 20 નવેમ્બરે ભાસ્કર 2 એમ 2 ઉપગ્રહ છોડી અને આ ગણિતશાસ્ત્રીને એક વિશિષ્ટ વિશેષ નામ આપવામાં આવ્યું કે જેથી કરી અને સદીઓ સુધી, વર્ષો સુધી ભારત દેશ અને સમગ્ર વિશ્વ આ ગણિતશાસ્ત્રીને, આ વિદ્વાનને યાદ રાખી શકે. તેમનું ગણિતશાસ્ત્રમાં તો પ્રદાન છે જ, પણ બીજી રીતે આપણને ઘણી મદદરૂપ થયા છે ભારત દેશને, તો પણ આપણે એને યાદ રાખી શકીએ એ માટે એક આ વિશેષ સન્માન છે. ત્યારબાદ આધુનિક સમયમાં હવે ધીમે ધીમે આપણે પહોંચીએ છીએ અને વાત આવે છે 19મી સદી. ત્યારે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ થયો હતો. આ એક એવા ગણેશશાસ્ત્રી છે જેનાથી તમે લોકો વધુ પરિચિત હશો. ખૂબ નાની ઉંમરે એક અસાધારણ બાળકમાં પ્રતિભા હોય ને, એના સ્વામી શ્રીનિવાસ રામાનુજન હતા. પોતે ભલે ગણિત સિવાયના વિષયોમાં થોડા નબળા હતા, પણ ગણિત વિષયમાં તેઓ ખૂબ જ વિદ્વાન હતા, અને એ પણ નાની ઉંમરે. ખૂબ ઓછા જીવનકાળમાં તેમણે નામ પણ કમાણું છે અને ગણિત વિષયમાં પ્રદાન પણ એનું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ચાલો વાત કરીએ. શ્રીનિવાસ અયંગર રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ થયો હતો. કઈ જગ્યાએ થયો હતો? તમિલનાડુ રાજ્યના કોયમ્બતુરના ઈરોડ ગામમાં થયો હતો. બરાબર, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તમિલનાડુના કોયમ્બતુરના ઈરોડ ગામમાં. એક બ્રાહ્મણ પરિવારમાં રામાનુજનનો જન્મ હતો. પિતાનું નામ શ્રીનિવાસ અયંગર અને માતાનું નામ કોમલતામલ હતું. એમના પિતાજી એક વેપારીને ત્યાં મુનિમનું કાર્ય કરતા હતા, એકાઉન્ટન્ટનું. રામાનુજનનો બૌદ્ધિક વિકાસ શરૂઆતમાં સામાન્ય બાળક જેવો ન હતો. તેઓ 3 વર્ષની ઉંમર સુધી બોલવાનું પણ શીખ્યા ન હતા.
જ્યારે તેઓ 5 વર્ષના થયા ત્યારે કુંભકોણમ નામના ગામમાં પ્રાથમિક શાળામાં દાખલ કર્યા હતા. કોઈ સામાન્ય બાળક હોય 3 વર્ષ સુધીમાં ઘણુંય બોલતું હોય, પણ થોડીક તકલીફને લીધે રામાનુજન ત્યાં સુધી બોલતા પણ ન હતા. બૌદ્ધિક વિકાસ થોડોક ધીમો હતો. રામાનુજન વધુ સમય ગણિતના અભ્યાસમાં જ વિતાવતા હતા. તેમણે 10 વર્ષની ઉંમરે પ્રાથમિક પરીક્ષામાં આખા જિલ્લામાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા. તેઓ અત્યંત મધુર અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. એમનાથી કોઈ નારાજ થઈ જ ન શકે એવા સ્વભાવના હતા. તેઓ ગણિત વિષયમાં એટલા મેઘાવી હતા કે શાળા કાળમાં તેમણે કોલેજના ગણિતનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. લ્યો વાત કરો, જ્યારે છોકરો સ્કૂલમાં હોય અને કોલેજના દાખલા સોલ્વ કરી દે, એ કેવડો હોશિયાર છોકરો હોય. હાઈસ્કૂલમાં તેમને ગણિત અને અંગ્રેજીમાં વધારે ગુણ મેળવવાને કારણે શિષ્યવૃત્તિ મળતી અને જેના કારણે તેમણે કોલેજમાં શિક્ષા પ્રાપ્ત કરવાનો સરળ બન્યો. હવે જોજો, ગણિત વિષયમાં વધારે પ્રેમના કારણે બાકીના વિષયો ભણવાના છોડી દીધા અને અન્ય વિષયના વર્ગમાં પણ જતા નહીં, ગણિત જ ગણ્યા કરતા. અને ધોરણ 11માં ગણિત સિવાયના બધા વિષયોમાં કેવા થયા? ફેલ. જેથી તેમને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ થઈ ગઈ અને ઘરની સ્થિતિ સારી ન હતી, તેથી તેમણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 11મા ધોરણમાં જ તેઓ ફેલ થયા હતા ગણિત સિવાય બધા વિષયો, એટલે જે શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ થઈ ગઈ. અને ઘરની એવી બધી આર્થિક પરિસ્થિતિ સારી નથી કે અત્યારની જેમ 2-2, 3-3, 5-5 ટ્યુશન રાખે અને છોકરાને પાસ કરી દે. એટલે બધો બોજ, મહેનત કરવાનો બોજ કેની ઉપર આવી ગયો? રામાનુજન ઉપર. આગળ શું કરે છે? પહોંચી વળવા માટે, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમણે ગણિતના ટ્યુશન તેમજ એકાઉન્ટન્ટનું કામ શરૂ કર્યું. 1907માં તેમણે ધોરણ 12ની પરીક્ષા આપી, પરંતુ તેમાં તેઓ અનુત્તીર્ણ થયા, ફેલ થયા પાછા. આ સમય દરમિયાન તેમની પાસે નોકરી પણ ન હતી, છતાં તેઓને ગણિત સંબંધી શોધ ચાલુ રાખી. ઈસવીસન 1909માં તેમના લગ્ન જાનકી નામની કન્યા સાથે થયા. હવે તેઓ નોકરી શોધવા લાગ્યા અને 1912માં તેમને એક મદ્રાસ પોર્ટના ટ્રસ્ટના કાર્યાલયમાં 30 રૂપિયાની માસિક વેતન સાથે ક્લાર્કની નોકરી મળી ગઈ. આ સાથે પણ તેઓએ ગણિતનું શોધ કાર્ય ચાલુ રાખ્યું. જો નોકરી ચાલુ હતી તોય પોતાનો રસનો વિષય છોડ્યો નહોતો. એટલે ગણિતના જે પ્રમેયોને એ સોલ્વ કરતા હતા, જે શોધ ચાલુ હતી એ ચાલુ રાખી. ઈસવીસન 1913ની 16 જાન્યુઆરીએ તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રસિદ્ધ ગણિતજ્ઞ પ્રોફેસર G.H. હાર્ડીને એક પત્ર લખ્યો. એમાં 120 પ્રમેયો પણ સાથે મોકલી દીધા. પોતે જે પ્રમેય લખતા ને, જે બનાવતા ને, એ પણ સાથે પત્રમાં મોકલી દીધા. રામાનુજનના કાર્યથી પ્રભાવિત થઈને તેમણે રામાનુજનને ઇંગ્લેન્ડ બોલાવ્યા અને 14 એપ્રિલ 1914ના તેઓ લંડન પહોંચ્યા. 1 વર્ષ પછી 1915માં રામાનુજન અને હાર્ડી બંનેએ સંમિલિત રૂપે એક શોધપત્ર પ્રસિદ્ધ કર્યું. રિસર્ચ પેપર કહીએ ને, એ બંને મળીને બહાર પાડ્યું. 1916માં તેમને BAની ડિગ્રી પદવી પ્રાપ્ત થઈ. પછી તેમણે હાર્ડી સાથે 21 શોધપત્ર પ્રકાશિત કર્યા. BAની ડિગ્રી મળ્યા પછી એક શોધપત્ર તો બહાર પાડ્યું હતું, એ પછી લગભગ બંને સાથે મળીને 21 જેટલા શોધપત્ર પ્રસિદ્ધ કર્યા. વિચાર કરો મિત્રો, આજથી 100-125 વર્ષ પહેલાં આપણો કોઈ સામાન્ય છોકરો કેમ્બ્રિજ યુનિવર્સિટી જેવી મોટી વિશ્વવિદ્યાલયમાં જઈ અને પોતાના જ્ઞાન થકી ત્યાંના પ્રોફેસર સાથે મળીને આવા રિસર્ચ પેપર બહાર પાડે, આ કંઈ નબળી વાત કહેવાય? કેટલા વિદ્વાન હશે! ઇંગ્લેન્ડનું વાતાવરણ અને રહેણીકહેણીથી રામાનુજન અનુકૂળ ન આવવાને કારણે તેમનું સ્વાસ્થ્ય ફરી ખરાબ થવા માંડ્યું. એક બાજુ એમની કેરિયર સારી દિશામાં પ્રગતિ કરી હતી, બીજી બાજુ તેમનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. ડૉક્ટરોએ તેમને ભારત પાછા ફરવાની સલાહ આપી કે અહીંયા તમને વાતાવરણ અનુકૂળ નહીં આવે, તમે ફરી પાછા ભારત વયા છો. ભારત આવતા જ તેમને મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે નોકરી મળી અને તેઓ ફરી સંશોધન કાર્યમાં જોડાઈ ગયા. જેવા ભારત આવ્યા તેવા તેઓને પ્રોફેસર તરીકે એક સારી એવી વ્હાઇટ કોલર જોબ મળી ગઈ અને ફરી પાછા શોધ કાર્યમાં લાગી ગયા. રામાનુજન ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના પૂજારી હતા. ઇંગ્લેન્ડ જતી વખતે તેમણે પિતાજીને વચન આપ્યું હતું, વચન યાદ રાખજો છોકરાઓ, બહુ સરસ છે, કે હું ઇંગ્લેન્ડમાં પણ એક હિન્દુસ્તાનીની જેમ જ રહીશ. કોઈ એવી પ્રવૃત્તિ નહીં કરું કે ભારતીયતાને ઠેસ પહોંચે
તે વચનનું સંપૂર્ણપણે હું પાલન કરીશ. અને તેમણે પાલન પણ કર્યું હતું. ભારત પાછા ફર્યા પછી તેમના સ્વાસ્થ્યમાં સુધારો ન થયો અને તેમની હાલત દિવસે ને દિવસે ગંભીર થતી ગઈ. પોતાની બીમારી સાથે લડતા લડતા તેમણે અંતે 25 એપ્રિલ 1920ના દેહત્યાગ કર્યો અને મૃત્યુ સમયે તેમની ઉંમર માત્ર 33 વર્ષની જ હતી. આટલી યુવા વર્ષે આટલું નામ કમાય, એટલું ભારતને ગણિત ક્ષેત્રમાં એકદમ મોખરાનું સ્થાન અપાવ્યું વિશ્વમાં, અને તેમણે નાની ઉંમરે દેહત્યાગ કર્યો અને એક પોતાનું નામ અમર કરતા ગયા, ગણિતમાં અને સૃષ્ટિમાં બંનેમાં. તેમનું નિધન ગણિત જગત માટે અપૂર્ણ્ય એટલે કે પૂરી ન શકાય એવી ક્ષતિ સમાન હતું. તેમની જગ્યા કોઈ લઈ શકે નહીં એવી અસાધારણ પ્રવૃત્તિના તેવા સ્વામી હતા. ખરેખર આવા દરેક ગણિતશાસ્ત્રીઓ, આવા વિદ્વાનોને નમન છે કે આવી સરસ શોધ દ્વારા, આવા સરસ ગણિતમાં પ્રદાન દ્વારા આપણને આટલી સરળતા ગણિત વિષયમાં સોંપી છે. ત્યારબાદ આપણા અંતિમ ગણિતશાસ્ત્રી આ પ્રકરણના, અને આ પ્રકરણમાં આગળ જે પાઠ કરવાના છે તેમના રચયિતા, તેમના શોધકર્તા સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થ, વૈદિક મેથેમેટિક્સના 16 સૂત્ર અને 13 ઉપસૂત્ર આપનાર ગણિતશાસ્ત્રી. ચાલો એના વિશે જાણીએ. ઈસવીસન 1884 14 માર્ચ ડેપ્યુટી કલેક્ટર, તેમના પિતા ડેપ્યુટી કલેક્ટર હતા અને તેમનું નામ હતું પી નરસિંહ શાસ્ત્રી. તિરુનેલવેલીમાં તેમનો જન્મ થયો હતો. તેમના માતા પિતાએ તેમનું નામ વેંકટરમણ રાખ્યું હતું. તેઓ જન્મજાત જ અસાધારણ પ્રતિભાના સ્વામી હતા. જોજો, જે વસ્તુ આપણે સ્વામી રામાનુજનમાં જોઈ હતી એનાથી વિશેષ પ્રતિભાના માલિક ન કહી શકાય, પણ સમકક્ષ અહીંયા જોઈએ ને તો દરેક ગણિતશાસ્ત્રીઓ એકથી એક ચડિયાતા છે. આપણે ધાર્યું ન હોય ને એવી પ્રતિભાઓ તેમનામાં હતી. સ્વામીશ્રીએ 7 વિષયોમાં MAની ઉપાધિ મેળવી હતી. સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, સંગીત, ગણિત, જ્યોતિષ અને સંસ્કૃત ભાષા પર તેમનું પ્રભુત્વ અદ્ભુત હતું. જો માત્ર ગણિતમાં જ હોશિયાર નહોતા, આટલા બધા વિષયો છે, ઇતિહાસ છે, સંગીત છે, જેટલું શાસ્ત્રમાં જ્ઞાન છે એટલું જ આર્ટમાં પણ એટલું જ જ્ઞાન છે. તેમની આ ધારાપ્રવાહ ભાષણની ક્ષમતાથી પ્રભાવિત થઈ અને 1899માં મદ્રાસ સંસ્કૃત સંસ્થાને તેમને સરસ્વતીની ઉપાધિથી સન્માનિત કર્યા, ખૂબ જ નાની ઉંમરે. શિક્ષણ પૂર્ણ થયા બાદ તેમણે ગોપાલકૃષ્ણ ગોખલે અને દેશબંધુ ચિત્તરંજન દાસ દ્વારા ચાલતા રાષ્ટ્રીય શિક્ષા આંદોલનમાં ભાગ લેવા માટે ખૂબ ઓછા વેતન સાથે અધ્યાપકનું કાર્ય સ્વીકાર્યું. આ સમયગાળો એવો હતો કે ત્યારે આપણો ભારત દેશ છે એ સ્વતંત્રતા માટે ઝઝૂમી રહ્યો હતો, આપણને ખ્યાલ છે. એ સમયમાં સ્વામીશ્રીએ જેવું શિક્ષણ પૂરું થયું એટલે ગોપાલકૃષ્ણ ગોખલે અને દેશબંધુ ચિત્તરંજન દાસ દ્વારા ચાલતા રાષ્ટ્રીય શિક્ષા આંદોલનમાં ખૂબ ઓછા માસિક વેતન સાથે એક સેવાના ભાવ સાથે અધ્યાપકનું કામ ચાલુ કર્યું. 3 વર્ષ પૂરા થતાં જ તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા તેમને શૃંગેરી મઠ તરફ લઈ ગઈ, પરંતુ રાષ્ટ્રીય શિક્ષા અભિયાનને તેમની આવશ્યકતા હોવાને કારણે નેશનલ કોલેજમાં તેઓ પ્રાચાર્ય બન્યા, પ્રોફેસર. 3 વર્ષ સેવા આપ્યા બાદ 1911માં ફરી તેઓ શૃંગેરી મઠના શંકરાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ શિવાભિનવ ઋષિ ભારતીની પાસે ગયા. અહીં તેઓએ 8 વર્ષ વેદાંગ અને દર્શનશાસ્ત્રના ગહન અધ્યયનની સાથે વનમાં જઈને ગંભીર યોગ સાધના કરી. એકદમ સાધુ જીવન જીવવા લાગ્યા. સાધના દરમિયાન જ તેઓને વૈદિક ઋચાઓ અને આખ્યાનોના ગૂઢ રહસ્યોના દર્શન થયા. તેમાંથી આ સાધના દરમિયાન જ 16 સૂત્ર, વૈદિક ગણિતના 16 સૂત્ર અને 13 ઉપસૂત્રની રચના કરી. આ સૂત્ર આધારિત ગણિતને વૈદિક ગણિત નામ આપવામાં આવ્યું. શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી ત્રિવિક્રમ તીર્થ મહારાજે તેઓને તેમના જ્ઞાન અને અનુભવની પ્રૌઢતાને ધ્યાનમાં લઈ 35 વર્ષની ઉંમરે 4 જુલાઈ 1979માં કાશીમાં સંન્યાસની દીક્ષા આપી. 35 વર્ષની નાની ઉંમરે. અને તેમને સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થ નામ આપવામાં આવ્યું. આ નામ એને દીક્ષા આપી
એ પછીનું નામ સ્વામી શ્રી ભારતી કૃષ્ણ તીર્થ નામ આપવામાં. ખરેખર એના માતા પિતાએ નામ શું આપ્યું હતું? વેંકટરમણ. આ પ્રશ્ન પૂછાઈ શકે. તેઓને શારદાપીઠના શંકરાચાર્ય બનાવવામાં આવ્યા. ઈસવીસન 1958માં તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાની યાત્રા પર ગયા. એ પ્રવાસમાં તેમણે અનેક મહાવિદ્યાલયો અને સાર્વજનિક સંસ્થાઓમાં વૈદિક ગણિતના પ્રવચનો આપ્યા અને વૈદિક ગણિતનો ખૂબ પ્રચાર કર્યો. માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ. સાથે શું કહે છે? વૈદિક ગણિતને તેઓ પ્રત્યક્ષ અને વ્યાવહારિક વિદ્યાના રૂપમાં પ્રસ્તુત કરતા હતા. વૈદિક વિજ્ઞાન તેમનો પ્રિય વિષય હતો. સ્વામી શ્રી ભારતી કૃષ્ણ તીર્થ દ્વારા રચિત વૈદિક ગણિત નામનો ગ્રંથ એક અદ્ભુત, ચમત્કારિક અને ક્રાંતિકારી ગ્રંથ છે. ગણિતને સહેલું બનાવવાનો સૌથી સચોટ ઉપાય વૈદિક ગણિતમાં છે. ખૂબ જ નાની ટ્રીકથી મોટા મોટા ગુણાકાર અને ભાગાકાર આપણે સહેલાઈથી સોલ્વ કરી શકીએ. એનું જે યોગદાન છે ગણિતનું, વૈદિક ગણિતનું, એના રચયિતા સ્વામીશ્રી છે. આ વૈદિક ગણિતની મુખ્ય વિશેષતા શું હતી? તો કે ગુણાકારની વિવિધ વિધિ, ભાગાકારની વિવિધ વિધિ, સંખ્યાલેખનની વિનકુલમ પદ્ધતિ અને તેનો પ્રયોગ, વિભાજનીયતાની શોધ, આશ્લેષક વિધિ, આવર્ત દશમલવ પર કાર્ય, સમીકરણોના સમાધાન, આવા અલગ અલગ વિષયોમાં વિશિષ્ટ સૂત્ર સાથે, 16 સૂત્ર અને 13 ઉપસૂત્ર છે, એના દ્વારા આપણને શોર્ટ પદ્ધતિથી ખૂબ જ સરળ રીતે સમજાવી આપતા. ગણિતના ક્ષેત્રમાં તેમનું અજોડ યોગદાન છે. 2 ફેબ્રુઆરી વસંત પંચમીનો દિવસ હતો અને ઈસવીસન 1960માં મુંબઈમાં તેમણે મહાસમાધિ લીધી હતી. 1960 2 ફેબ્રુઆરીના રોજ તેમણે મુંબઈ જ મહાસમાધિ લીધી હતી. પાઠ્યપુસ્તકમાં બીજા ભારતીય ગણિતશાસ્ત્રીઓ વિશે લગભગ 32 જેટલા ગણિતશાસ્ત્રી, તેમનો સમયગાળો અને તેમની મુખ્ય કૃતિ છે એ આપેલી છે. શક્ય નથી 32 વિશે આપણે પાઠ્યપુસ્તકમાં એક પ્રકરણમાં ભણીએ, પણ ખરેખર આવા વિદ્વાન લોકોના પ્રયાસથી, આવા વિદ્વાન લોકોના પ્રયત્નથી આજથી સદીઓ પહેલાં જે ગણિતશાસ્ત્ર રચાયેલું છે, જે ખગોળશાસ્ત્ર રચાયેલું છે, એ હાલના સમયમાં આપણને આ બધી જ ટેકનોલોજી વાપરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એમાં કોઈ નકારી ના શકે. તેઓના ખૂબ જ સારા પ્રયત્નો અને તેમની એક તમે જુઓ ને તો લોંગ વિઝન, ભવિષ્યની ચિંતા કરીને તેમણે ખૂબ અઘરા વિષયને સહેલી રીતે આપણી સામે રજૂ કર્યું છે. પ્રકરણ અહીંયા આપણું પૂરું થાય છે. દરેક ગણિતશાસ્ત્રી વિશે ફરીથી કહું છું કે આવી રીતે કોષ્ટક બનાવી તમારા પાકી બુકમાં ઉતારવાનું, જેથી કરી અને દરેકની અલગ અલગ માહિતી છે એ આપણને યાદ રાખવામાં સહેલાય. કારણ કે પરીક્ષામાં તમને એક મોટો પ્રશ્ન પૂછાય કે ભાઈ આ ગણિતશાસ્ત્રી વિશે માહિતી આપો, અથવા તો આ ગણિતશાસ્ત્રીના પુસ્તકો વિશે માહિતી આપો, અથવા તો આ ગણિતશાસ્ત્રીનો જીવન પરિચય આપો. અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે. તો આ કોષ્ટકની મદદથી સહેલાઈથી તમે પાકું કરી શકો. પ્રકરણ પહેલું અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાય તમારું આપેલું છે, જે આપણે કોઈ માધ્યમ દ્વારા તમારી સાથે સ્વાધ્યાયનો પણ શેર કરીશું કે કઈ રીતે લખવું અને કઈ રીતે તૈયાર કરવું. તો હવે પછીનું જે બીજું પ્રકરણ છે એનો અભ્યાસ આપણે બીજા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. સૌ બધા પોતાના ઘરે આ કપરી પરિસ્થિતિ ચાલી રહી છે. આ સ્થિતિમાં સૌ કોઈ સ્વસ્થ રહે, સ્વચ્છ રહે અને જે વાયરસ છે એ રોગથી બધા જ પરિવારના તમારા સભ્યો અને તમે ખાસ દૂર રહો અને સ્વસ્થ રહો એવી શ્રી હરિને પ્રાર્થના. અભ્યાસ ચાલુ રાખજો, સેજે બ્રેક ન રહેવા દેતા, અને જે વસ્તુઓ આપવામાં આવે છે એને એક પાકી બુકમાં ઉતારી અને નિયમિત અભ્યાસ કરો. સારું, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આભાર.